કચરિયું ખાવાના ફાયદા અઢળક છે, પણ વધુ પડતું કચરિયું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. માટે જ ઠંડીમાં આડેધડ કચરિયું ન ખાતા, નહીં તો ભારે પડી જશે. દેશી ઘાણીમાં પીસેલા કચરિયાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઉત્તરાયણ સુધી કચરિયાનું વેચાણ થશે. કચરિયાના શોખીનો હવે કચરિયાની મજા માણી રહ્યા છે. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં કચરિયા મળવાની શરૂઆત પણ થઈ ગઈ છે. કચરિયું ખાવાથી શિયાળામાં ઘણો ફાયદો થાય છે, પણ એ કેવી રીતે બનાવવું અને કોણે કચરિયું ખાવું કોણે ન ખાવું એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે વધુ પડતું કચરિયું ખાવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમજ કેટલાક પ્રકારની બીમારી ધરાવતા લોકોએ કચરિયાથી દૂર રહેવું જોઈએ. ઠંડીની સિઝનમાં અનેક લોકો ઘરે વસાણા બનાવતા હોય છે. આ સિઝનમાં વસાણા ખાવાથી હેલ્થને અનેક ગણો ફાયદો થાય છે. આ સાથે કમર તેમજ ઢીંચણ જેવા અનેક દુખાવા દૂર પણ થાય છે. કાળા તલનું કચરિયું તમે શિયાળાની ઠંડીમાં ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. આ કચરિયું તમારે બાળકોને પણ ખવડાવવું જોઈએ. કચરિયાના ફાયદા. કચરિયું ખાવાથી સાંધાના દુખાવામાં રાહત, શરીરમાં કેલ્શિયમ જળવાય, સાંધાના ઘસારામાં રાહત મળે, પેરાલિસિસ તેમજ વાયુના રોગમાં ફાયદાકારક, સ્કિનની ચમક જળવાઈ રહે, શરીરમાં તાજગીનો સંચાર કરે. કચરિયું ખાવાનો યોગ્ય સમય. એક્સપર્ટના મતે સવારે ભૂખ્યા પેટે જ કચરિયું ખાવું જોઈએ, જેથી કરીને તે સારી રીતે પચી શકે. આ માટે કચરિયું ખાધા બાદ અડધો કલાક સુધી કશું જ ન ખાવું. રાત્રે સૂતી વખતે કચરિયું ખાવાથી પણ બચવું જોઈએ. કોના માટે કચરિયું છે નુકસાનકારક? ડાયાબિટીસના દર્દીને ન ખાવું. શરદી અને ખાંસી થઈ હોય તો પણ ન ખાવું. બીપીની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી. શિયાળાની શરૂઆત થઈ નથી કે બધા તલ સાંકળી, તલના લાડુ, ગજક, તિલકુટ આ બધી જ વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. તલની તાસીર ગરમ હોય છે, એટલા માટે શિયાળામાં તેનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં વૈદિક કાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે. ચરક સંહિતામાં તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળાની ઋતુમાં આહાર તેમજ માલિશ માટે તલના તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત એનો ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે, તેમજ અનેક રોગોને પણ તે દૂર કરી દે છે. અનેક રોગોમાં રામબાણ ઇલાજ માનવામાં આવે છે. તલના તેલનો ઇન્ટરનલ અને એક્સટર્નલ એમ બંને પ્રકારે ઉપયોગ થાય છે. કાળા તલ અને સફેદ તલ બંનેની ન્યુટ્રિશનલ વેલ્યુ લગભગ સરખી જ હોય છે. તે કોલેસ્ટ્રોલ વધવા દેતું નથી અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તલનું તેલ શરીરમાં ગ્લુકોઝના સ્તરને પણ નીચું લાવવામાં સહાય કરે છે. કચરિયું બનાવતી વખતે તેમાંથી ઘણીવાર તેલ છૂટું પડતા આપણે જોયું છે. જો આ તેલને ફેંકી ન દેતા, તેના શરીરના સાંધા અને દાંતના પેઢા પર લગાવજો. આમ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળશે અને દાંતના પેઢા મજબૂત થશે. તો આયુર્વેદ એમ કહે છે કે જે કાળા તલનું સેવન જો અત્યારે કરવામાં આવે તો એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે અને શરીરને ખૂબ જ હેલ્ધી રાખે છે. બજારમાં કાળા અને સફેદ બંને તલ મળે છે, પણ કાળા તલ પ્રમાણમાં વધારે સ્વાસ્થ્યપ્રદ બતાવવામાં આવેલા છે. કાળા તલમાં વિટામિન એ અને વિટામિન સી સિવાયના બધા જ તત્વો ભરપૂર માત્રામાં રહેલા હોય છે. મેઇન તો એની અંદર પ્રોટીન રહેલું હોય છે. જો તે પ્રોટીનના કારણે જે વ્યક્તિઓના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય એ કમી તો પૂરી કરે છે, સાથે સાથે શરીરમાં જે દુર્બળતા હોય, અશક્તિ હોય, એમાં પણ ખૂબ જ લાભપ્રદ છે. એની સાથે સાથે જે પ્રોટીનની ઉપરાંત કેલ્શિયમ એની અંદર ભરપૂર માત્રામાં રહેલું હોય છે. એટલે ઠંડીની ઋતુમાં આપણે સાંભળ્યું હોય છે કે જે 30 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓમાં ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જેવા દર્દો કે સાંધાના દર્દો કે જે ઘરડાઓમાં જે ઘૂંટણના દુખાવા વગેરે વધારે રહેતા હોય છે, તો જે કાળા તલના સેવનથી આ બધું જ જે બીમારીઓ છે એ દૂર થઈ જાય છે. સાથે સાથે કાળા તલની અંદર એક મેગ્નેશિયમ નામનું ખૂબ જ મહત્વનું તત્વ રહેલું હોય છે. એ મેગ્નેશિયમ એ હૃદય માટે ખૂબ જ લાભપ્રદ બતાવ્યું છે. જે વ્યક્તિ 1 ચમચી નિયમિત ભૂખ્યા પેટે કાળા તલનું સેવન કરે છે, એનું હૃદય સંબંધી બિલકુલ સમસ્યાઓ ક્યારે પણ એને થતી નથી. સાથે સાથે એની અંદર ફાઇબર પુષ્કળ પ્રમાણમાં રહેલા છે, એટલે કે કબજિયાત છે કે પછી એસિડિટી છે કે ગેસ છે કે અપચો છે, એ સંબંધી સમસ્યાઓમાં પણ એ ખૂબ જ ફાયદો કરે છે.